સુરતમાં રાજકુમાર બંગલોની આગળ જેક્શન ટેલરની ગલીમાં પીપળાના ઝાડ નીચે બેસેલા બે ઇસમોએ હુમલો કર્યો હતો। પોલીસને બાતમી આપીને પકડાવી દીધો હોવાનું કહીને તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો, જેથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ સમગ્ર હુમલાની પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદ આપનાર સરફુદ્દીન ઉર્ફે હાજી લંગડા અજીઝ શેખે કહ્યું કે હું અને મારો ભાણેજ આસિફ ખાન ભેસ્તાનથી ભાગળમાં કરિયાણાની દુકાનનો સામાન લેવા ગયા હતા, જ્યાં અમુક સામાન માટે થોડી રાહ જોવાની હોવાથી ઝાડ નીચે બેઠા હતા। તે દરમિયાન અજોબુમા ઉર્ફે કાલિયા અને નૈયા ઉર્ફે કાકા તથા અજાણ્યા આવીને તીક્ષ્ણ હથિયાર બતાવવાની સાથે સાથે પોલીસમાં કેમ બાતમી આપી તેમ કહીને હુમલો કર્યો હતો। ડીક્કાપાટુના માર મારવાની સાથે સાથે કપડાં પણ ફાડી નાખ્યા હતા। જોકે લોકો ભેગા થઈ ગયા હતા, જેથી હુમલાખોરોએ કહ્યું કે ફરી જો નવસારી બજારમાં દેખાયા તો તમારું મર્ડર કરી નાખીશું। ધમકી આપીને તેઓ નાસી ગયા હતા। બાદમાં 100 નંબર પર ફોન કર્યો હતો। કપડાં પણ હુમલાખોરોએ ફાડી નાખ્યા હતા। અમે ડરના માહોલમાં જીવી રહ્યા છીએ, જેથી પોલીસ પાસે માત્ર એટલી જ માંગ છે કે અમને રક્ષણ આપવામાં આવે તથા હુમલાખોરો સામે આકરી કાર્યવાહી થાય તેવી સોહેલ આસિફ ખાને માંગ કરી હતી। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।